રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી પંથકમાં સિંચાઈ માટેની સૌથી મોટી ગણાતી ભાદર કેનાલ સફાઈ ન થતા ખેડૂતો પોતાના ખેતર સુધી સિંચાઈ સુધી પાણી પહોંચશે કે નહીં તે મુદ્દે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ભાદર કેનાલ 78 કિલોમીટર લાંબી કેનાલ છે, જેમાં 44 કિલોમીટર જેટલી માઇનોર કેનાલમાં પિયત માટે પાણી આપવામાં આવે છે। જેતપુર ધોરાજી ઉપલેટા સહિત 46 જેટલા ગામના 17,000 હેક્ટરમાં ખેડૂતોને પિયત ફોર્મ ભરાયા મુજબ આપવામાં આવે છે। એક તો કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થયો છે, બીજી બાજુ શિયાળુ વાવેતરની ખેડૂતોને આશા બંધાઈ છે। જો કે હજુ સુધી કેનાલની સફાઈ ન થતા ખેડૂતો પાણી મળશે કે નહીં એ મુદ્દે મૂંઝવણમાં છે। ખેડૂતોને રવિ પાક માટે આગામી સમયમાં પાણી છોડનાર છે તે અગાઉ છે તે કેનાલની સફાઈ કરવી તે જરૂરી હોય છે। ત્યારે હું આપને આ જેતપુર ધોરાજી કેનાલના ભાદર કેનાલના મુખ્ય દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે કેનાલની કોઈ પણ જાતની હજી સુધી સફાઈ કરવામાં ન આવી હોવાના કારણે ખેડૂતોને છે તે આગામી સમયમાં પાણીમાં છે તે મુશ્કેલી સર્જાઈ શકે છે। ત્યારે જે આ જેતપુરથી ભાદરની જે આ મેઇન કેનાલ કહેવામાં આવે છે, આ મેઇન કેનાલમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો